પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માની કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના કમ્પ્યુટર રૂમમાં લાગી આગ. ચાણસ્માની કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને જે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના કમ્પ્યુટર રૂમમાં આજે સવારે અંદાજે 9:43 આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતાની સાથે જ શાળામાં સ્થાપિત ફાયર સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ કરી આગ ઉપર પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. સાથે જ તાત્કાલિક 101 ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો. જાણ મળતા જ ચાણસ્મા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ, નગરપાલિકાનો સ્ટાફ, પાણીના ટેન્કરો તેમજ જાગૃત નાગરિક સુનિલભાઈ પટેલ સહિતની ટીમ માત્ર અંદાજે 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામના સંયુક્ત પ્રયાસોથી આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે આગ અન્ય વર્ગખંડો અને શાળાના અન્ય વિભાગોમાં ફેલાતી અટકી ગઈ હતી. સદનસીબે આ ઘટના શાળા શરૂ થાય તે પહેલાં બની હોવાથી કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે કર્મચારીને ઈજા થઈ ન હતી, તેમજ કોઈ જાનહાનિ થઈ નથી. સમયસરની સતર્કતા અને ઝડપી બચાવ કામગીરીના કારણે કોઈ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આગની ઘટનામાં અંદાજે 15 કમ્પ્યુટર, એક એર કન્ડિશનર, કમ્પ્યુટર રૂમનું ફર્નિચર, અંદાજે 50 ટેબલ અને 30 સ્ટૂલ બળી જતા અંદાજે 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં શાળાના મંત્રી, ટ્રસ્ટીઓ તેમજ શાળાના અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સમયસર કાર્યરત થયેલી ફાયર સેફ્ટી સિસ્ટમ 101 પર તાત્કાલિક કરેલ કોલ, ચાણસ્મા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને સ્થાનિકોના સહકારના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. ચાણસ્મા ગર્લ્સ હાઈસ્કૂલમાં લગભગ 9:30 પછી એટલે 9:40ની આસપાસ આગ લાગી એવા સમાચાર મળતા રહીશો અને અમે બધા જ તાત્કાલિક દોડી આવ્યા અને ગર્લ્સ હાઈસ્કૂલમાં માત્ર કમ્પ્યુટર લેબની અંદર જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ? ના, કોઈ જાનહાનિ થયેલી નથી, કારણ કે શાળા સમય પહેલાં આ ઘટના બની છે અને શાળાનો સમય 11:15નો છે એટલે કોઈ પ્રશ્ન નથી. આગને કાબુ કેવી રીતે મેળવ્યો? આગમાં કાબુ મેળવવા માટે શાળાની અંદર ફાયર સેફ્ટીની એનઓસી લીધેલી છે અને એના ઉપલબ્ધ બધા સાધનો છે. બોટલો પણ એની રિફિલિંગ કરેલી છે. તાત્કાલિક ધોરણે બોટલ રિફિલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો અને ફાયર સેફ્ટીની જે નળી છે એના દ્વારા પણ તાત્કાલિક કામ કરવામાં આવ્યું. સાથે સાથે અમે 101ની અંદર જાણ કરી અને નગરપાલિકાને પણ ધ્યાન દોર્યું. તાત્કાલિક નગરપાલિકાના ટેન્કરો અને ફાયર સેફ્ટી છે એમને તાત્કાલિક મદદે આવી ગઈ હતી. અંદાજે કેટલું નુકસાન થયું છે? લગભગ 5 થી 6 લાખનું નુકસાન થયેલું હશે. કઈ વસ્તુનું નુકસાન થયું? આઈસીટી અંતર્ગત આવેલા 15 કમ્પ્યુટર છે, સ્ટૂલ છે, અંદર ખુરશીઓ છે અને અન્ય ફર્નિચર, ટેબલ ને બધું છે. એક એસી પણ છે, અંદર પંખાઓ છે, એને લગભગ બધું ડિસ્ટ્રોય થઈ ગયેલું છે. હવેથી આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? બસ ઝડપથી નગરપાલિકાનો સપોર્ટ લઈશું અને અમે અન્ય અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા બધા સાથે બેઠક કરીને તાત્કાલિક કમ્પ્યુટર લેબ છે નવેસરથી ઊભી કરી દેવાય એવો પ્રયત્ન અમારો રહેશે. ચાણસ્મા નગરપાલિકા દ્વારા ફાયર કોલ મળતા તરત જ કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ, જેમાં કોલ મળતા તરત જ વિધિન 5 મિનિટમાં ત્યાં પહોંચી ગયેલ હતી, જે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. મિની ફાયર ટેન્ડર અને પાણીનું ટેન્કર વ્યવસ્થા કરેલ. આગનું કારણ શું હોવાનું લાગે છે તમને? આગનું કારણ જોતા પ્રાથમિક તપાસ કરતાં ત્યાં શોર્ટ સર્કિટ થયેલ છે, જેમાં એસી, કોમ્પ્યુટર, 15-20 કોમ્પ્યુટર છે, ખુરશીઓ છે, ઘણી ટેબલ છે, ફર્નિચર છે, એ બધાનું નુકસાન થયેલ છે. આગ પર કાબુ મેળવવા માટે કેટલો સમય લાગ્યો? આગ પર કાબૂ મેળવવા માટે 1 કલાક જેટલો સમય લાગ્યો છે. ઓકે.